નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો 20મો પાઠ છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। તો ચાલો જોઈએ વિભાગ એ થી, જેમાં પહેલું છે નીચે આપેલા પ્રશ્નોના ભાગ્ય મુજબ જવાબ આપવાના છે। જેમાં પહેલું યોગ્ય જોડકા જોડો, જેમાં નાગાલેન્ડ તો એમની અંદર આવશે NACN, ત્રિપુરા તો એમની અંદર આવશે NTTF, અસમ તો એમની અંદર આવશે ઉલ્ફા, પશ્ચિમ બંગાળ તો એમની અંદર આવશે નક્સલવાદ અને પાંચમું છે મણિપુર તો એમની અંદર આવશે KNF। બ છે નીચે આપેલા પ્રશ્નોના એક બે શબ્દ અથવા વાક્યમાં જવાબ આપો। જેમાં પહેલું સાંપ્રદાયિકતા એટલે શું? તો સમાજનું કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે એવી સંકુચિત ધાર્મિક દ્રષ્ટિને સાંપ્રદાયિકતા કહેવામાં આવે છે। બીજું છે લઘુમતી કોને કહેવામાં આવે છે? તો ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે। મિત્રો તમે કહેશો કે સાહેબ આ તમે લાંબા લખો છો, પણ જેટલું મિત્રો આવે છે એટલું તો લખવું જ પડે છે। તમને જગ્યા સરકારની સ્વાધ્યાય પોથીમાં ઓછી આપેલી છે, પણ જેટલો ક્વેશ્ચન હોય એટલું તો લખવું પડે। બાકી અમુક મિત્રો એવું કહે છે કે સાહેબ તમે ખોટા જવાબો લખાવો છો જો આપણે અધૂરું લખીએ તો બંને રીતે પહોંચાતું નથી વિદ્યાર્થીઓને, તો જેટલું છે અને જેટલું નવનીતમાં હશે એટલું તો લખવું જ પડશે। ત્રીજું છે ઉત્તર પૂર્વ ભારતમાં બળવાખોરીની સમસ્યા માટે જવાબદાર બાબતો કઈ? તો અનેક જનજાતિઓ, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી આ વિસ્તારમાં બળવાખોરોની સમસ્યા જટિલ બની છે। ચોથું છે કાશ્મીરમાં આતંકવાદીઓ કઈ પ્રવૃત્તિઓ દ્વારા પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે? તો અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે। પાંચમું છે સંસદના કયા ગૃહમાં અનામત બેઠકો રાખવામાં આવતી નથી? તેમાં આવશે રાજ્યસભા। છઠ્ઠું છે બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તેમાં આવશે આર્ટિકલ 17। પાંચમું રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષવા કઈ ભાવના જરૂરી છે? તો રાષ્ટ્રીય ભાવના જરૂરી છે। ક છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાએમાં પહેલું ભારતની સામાજિક સંરચના જ્ઞાતિવાદ પર આધારિત છે, બીજું આતંકવાદ પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવવાદોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે, ત્રીજું કાશ્મીરમાં આતંકવાદના કારણે પંડિત કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું। ડ છે નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાના છે। જેમાં પહેલું બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાનના ભેદભાવ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તેમાં આવશે આર્ટિકલ 15। બીજું છે નીચે પૈકી કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે? તો આતંકવાદ। ત્રીજું કઈ આતંકવાદની આર્થિક અસર સંદર્ભે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો વિદેશી સંસ્થાઓ ત્યાં ઉદ્યોગો સ્થાપવા આવે છે। ચોથું સ્વતંત્રતા પ્રાપ્તિની થી લઈ અને આજ સુધી કયા ક્ષેત્રમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે? તેમાં આવશે ઉત્તર પૂર્વમાં। ઈ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો। જેમાં પહેલું આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે, તો સાચી વાત છે। કાશ્મીરમાં આતંકવાદને સીમા પારથી સતત સહાય મળતી રહે છે, તો સાચી વાત છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર ભારત સરકાર આપે છે, તો સાચી વાત। સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે, તો સાચી વાત છે। ભારત એક સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે, તો આ વાત ખોટી છે। છઠ્ઠું છે સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે, તો સાચી વાત છે। લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ માટે રાષ્ટ્રીય બહુમતી પંચની રચના કરવામાં આવી છે, તો ખોટું। વિભાગ બી છે, જેમની અંદર તમારે આશરે 15 થી 35 શબ્દોની અંદર જવાબ લખવાના છે, લીટી ના આવે। જેમાં પહેલું ભારતમાં શાંતિ અને વિકાસને અવરોધતા પરિબળો કયા કયા છે? તો દેશને સ્વતંત્રતા આપવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો અને તેમના પ્રયત્નના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી છે। સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલ સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી હોય એવું જણાય છે। જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક સંઘર્ષ,
પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે. બીજું છે સાંપ્રદાયિકતાને દૂર કરવામાં યુવાનો મહત્વપૂર્ણ ફાળો આપી શકે. વિધાન સમજાવો. તો સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રીય હિત, રાષ્ટ્ર ગૌરવ છે તેવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. ત્રીજું છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને કઈ કઈ બાબતોનો વિશ્વાસ આપે છે. તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ આપે છે કે તે પોતાના ધર્મના પ્રચાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે. કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોએ તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈ પણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. ત્યાર પછી વિભાગ સી છે, જેમની અંદર મુદ્દાસર પ્રશ્નમાં પહેલો છે આતંકવાદ કોને કહેવાય. આતંકવાદથી કઈ સામાજિક અસરો થાય છે. તો જે લોકો પોતાની રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય. તેમણે ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ કહેવાય છે. આતંકવાદ થોડાક લોકો દ્વારા આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવેલું અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે. આતંકવાદ સમાજની એકતાને છિન્ન ભિન્ન કરે છે. આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. આતંકવાદીઓ ભય ફેલાવવા હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોથી માંડી અને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે. બીજું છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે બંધારણમાં શું જોગવાઈઓ કરવામાં આવી છે. તો પંચવર્ષીય યોજનામાં તેમના બાળકો માટે છાત્રાલયો ખોલવામાં આવ્યા છે અને શિષ્યવૃત્તિઓની યોજના અમલમાં મૂકેલી છે. બીજું, તેમના માટે વિવિધ પ્રતિયોગ્યતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન આપતા વર્ગો ચલાવવામાં આવે છે. તેમાં કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે. સરકારી નોકરીઓમાં આ બંને જાતિઓના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાતના ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવેલી છે. તેમના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેમના માટે મેડિકલ, ફાર્મસી અને એન્જિનિયરિંગ કોલેજ કક્ષાએ તેમજ કેટલીક ઉચ્ચ કક્ષાની શિક્ષણ સંસ્થાઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવેલી છે. કોલેજ કક્ષાના કેટલાક અભ્યાસક્રમો માટે પુસ્તક બેંકની યોજના શરૂ કરવામાં આવેલી છે. વિભાગ ડીમાં સવિસ્તાર ઉત્તર લખવાનો છે, જેમાં પહેલું છે સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયોની વિસ્તૃત ચર્ચા કરવાની છે. જેમાં પહેલું, સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખ્તાઈથી કામ લેવું જોઈએ. કોઈપણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં તેમજ સમાધાન કરવું નહીં. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય. તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ. તદુપરાંત શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સમભાવનો દ્રષ્ટિકોણ વિકસાવી શકાય. ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મ જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો લોકમત ઘટાડનારા શ્રેષ્ઠ વીજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાના પડદા પર ફિલ્મોને સમાજમાં સર્વધર્મ સમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રચાર કરવો જોઈએ. રેડિયો અને ટેલિવિઝનને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોને સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ. યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ.
સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ કે સંપ્રદાયના વડાઓ વગેરે સાથે મળી અને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ, જે તેમનામાં એકય રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવે છે. બીજું છે લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોમાં ના જે હિત છે એના રક્ષણ માટે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈઓની વાત કરીએ તો તે અહીંયા રજૂ કરેલી છે કે ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના જેટલા અને જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપેલો છે. લઘુમતીઓના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરી છે. આ ઉપરાંત ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે મુસ્લિમ પર્સનલ લો બનાવ્યો છે. આ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમના હિતોનું રક્ષણ કરે છે. ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રચાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવા સ્વતંત્ર છે. કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરણને માન્યતા આપતો નથી. સરકારી આર્થિક સહાય લેતી હોય એવી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેમની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલ અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે. લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાને કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવા અને તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને તેમનું સંચાલન કરવાનો અધિકાર છે. ત્રીજું છે આતંકવાદ શું છે તેની આર્થિક અસર જણાવો. તો આતંકવાદથી જે તે પ્રદેશના વેપાર ધંધાનો વિકાસ રૂંધાય છે. લોકોને વેપાર રોજગાર માટે અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરવું પડે છે. આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેમના આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું ઠલવાય છે. સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. કેટલાક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ અને શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી ધમકાવીને તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે. આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધો કે ઉત્પાદન પ્રવૃત્તિ માટે લોકો જવા તૈયાર થતા નથી. આતંકવાદી પ્રદેશના લોકો અન્ય વિસ્તારમાં ધંધાર્થે જાય છે, પરંતુ પૂરતી રોજીરોટી નહીં મળવાને કારણે તેઓ નશીલા પદાર્થોનું સેવન કરે છે. ક્યારેક ચોરી, લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે. આતંકવાદ સામે લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશમાં વિકાસના કામો ઓછા પ્રમાણમાં થાય છે. સરકારે બાંધેલા અનેક બાંધકામો જેવા કે રસ્તા, પુલ, બંધ, રેલવે, મોટી ઇમારતો વગેરેનો બોમ્બ વિસ્ફોટથી નાશ કે નુકસાન થવાથી કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. એ બાંધકામના પુનઃનિર્માણ કે સમારકામમાં સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશની વિકાસ યોજનાઓ સમયસર પૂરી થઈ શકતી નથી કે નવી યોજનાઓને હાથ ધરી શકાતી નથી. આતંકવાદને પરિણામે રાષ્ટ્રના અનેક રાજ્યના પરિવહન અને પ્રવાસન ઉદ્યોગોને આર્થિક નુકસાન થાય છે. આતંકવાદી પ્રવૃત્તિની મીઠી અસર જે તે પ્રદેશના ઉદ્યોગ ધંધા અને વાહન વ્યવહાર પર થાય છે. તેથી ત્યાં જીવન જરૂરિયાતોની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થતાં ભાવ વધારો જોવા મળે છે. લાંચ, રૂશ્વત અને ભ્રષ્ટાચારની બદી ફેલાય છે. ચોથું છે આતંકવાદ રાષ્ટ્ર વિકાસમાં મોટો અવરોધ વિધાન ચર્ચવાનું છે. તો 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે. વિશ્વમાં કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની ગયો છે. આતંકવાદ માનવ અધિકારોનો નાશ, વિનાશ, ભય, અરાજકતા, હિંસા, અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી. આમ છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી પોતાનો કાયરતા અને ઘૃણાસ્પદ કાર્ય કરતા હોય છે. આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે. આતંકવાદ હિંસા સંબંધી એક વિચાર છે જે પ્રકૃતિના સિદ્ધાંત જીવો અને જીવદોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. આતંકવાદ એ કેટલાક ગણ્યાગાંઠ્યા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે. આત્મઘાતી હુમલા કરવા, બોમ્બ ફેંકવા,
હથિયારો સંતાડવા અને તેમનો ઉપયોગ કરવો, અપહરણ કરવું, વિમાનો હાઇજેક કરવા, નાણાં પડાવવા, માદક દ્રવ્યોની હેરાફેરી કરવી વગેરે જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદી કરતા હોય છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ પાઠ નંબર 20નું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.